આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદથી આશરે 200 કિલોમીટર દૂર આવેલા ગેલા સોમનાથ મહાદેવના મંદિરે, જે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકામાં આવેલું છે। આ મંદિરના ઇતિહાસની આપણે વાત કરીએ ને તો વેળાવદર પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મોહમ્મદ ગઝનીએ 2-3 વાર હુમલો કર્યો હતો, પરંતુ તેને નિષ્ફળતા મળી હતી। આ સમયે જૂનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મિનળ દેવી, જે શિવ ભક્તમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા માટે તેમણે શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી। આમ મિનળ દેવીને ભોળાનાથમાં શ્રદ્ધા અપાર હતી, પરંતુ 1457ની આસપાસ મોહમ્મદ જાફરની આણ વર્તાતા તેણે ભૂગર્ભમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં આક્રમણ કર્યું। આક્રમણની જાણ મિનળ દેવી તેના પિતાશ્રીને કરી અને એ સમયે સ્વપ્નું પણ આવ્યું। તે મુજબ મિનળ દેવીને ઘેલો વાણિયો શિવજીની પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળ્યા। સુલતાનને ખબર પડી ગઈ કે લિંગ હવે સોમનાથમાં રહી નથી, તેથી તેના સૈનિકોને પાછળ દોડાવ્યા। જ્યાં જ્યાં ગામ આવે ત્યાં તે ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો લિંગને બચાવવા માટે સૈન્યો સાથે યુદ્ધે ચડતા હતા। આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે 250 કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારે પહોંચી ગઈ। મંદિરની સામે જ મિનળ દેવીએ પણ સમાધિ લઈ લીધી। આ યુદ્ધ દરમિયાન ઘેલો વાણિયો મર્યો અને યુદ્ધમાં હજારો બ્રાહ્મણો પણ મર્યા અને નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું। આ છે આનો ઇતિહાસ અને અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરી શકો છો। હર હર મહાદેવ।